ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અત્યારે કપરા દિવસો ચાલી રહ્યા છે, કેમ કે તે પોતે પણ જેલમાં છે અને તેમના પત્ની પણ જેલમાં છે અને તેમના જામીનના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં શું દલીલો થઈ તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસીઓના જળ જમીન અને જંગલના મામલે, ક્યારેક વિદ્યાર્થીઓની સ્કોલરશિપના મામલે, તો ક્યારેક આદિજાતિ વિભાગનું જે બજેટ ફળવાય છે તેમાંથી મોટા ભાગનું બજેટ વણ વપરાયેલું રહે છે। આવા આરોપના સાથે અનેક વખત ધારાસભ્ય ચૈતર વસાવાએ અવાજ પણ ઉઠાવ્યો છે। ભારતીય જનતા પાર્ટી છે તેની નીતિઓના સામે સવાલો પણ ઊભા કર્યા છે અને ભાજપમાં રહેલા એક પણ આદિવાસી ધારાસભ્ય કે મંત્રી છે તે આદિવાસીના અન્યાય મુદ્દે કેમ નથી બોલતા તે મામલા પર ધારાસભ્ય ચૈતર વસાવા ઉજાગર કરી ચૂક્યા છે, પરંતુ અત્યારે તેમના કપરા દિવસો ચાલી રહ્યા છે। તેમનો પરિવાર જેલમાં છે, એટલે કે તે અને તેમના પત્ની અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે અને તેમના સાથે અન્ય ખેડૂતો પણ અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। અને જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આદિવાસી ખેડૂતો છે તેમના જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેમાં બંને પક્ષે સંબંધિત દસ્તાવેજો છે તે રજૂ કરવામાં આવ્યા છે। બંને પક્ષે દલીલો કરવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટે થોડાક સમય અગાઉ એક દોષિત મહિલા હતા તેમને જામીન આપ્યા છે અને અત્યારે જામીન પર સુનાવણી ચાલી રહી છે। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને અન્ય ખેડૂત આદિવાસીઓની અને આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં મામલે સરકાર પક્ષે જે વકીલ હતા તેમણે દલીલો કરી હતી અને હવે નવી તારીખ સામે આવી છે, 22 જુલાઈ। સંભવિત 22 જુલાઈના રોજ ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને અન્ય ખેડૂતોની જે પ્રકારે જામીન માટે દલીલો થઈ છે તેમાં ગુજરાત હાઈકોર્ટ છે તે નિર્ણય લઈ શકે અને સૌ કોઈની નજર છે કે હવે નિર્ણય શું આવે છે। જો ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની અને અન્ય આદિવાસી ખેડૂતો છે તેમને જામીન મળશે તો પછી આવનારા દિવસોમાં ચૈતર વસાવા છે તેમને પણ જામીન મળે છે કે નથી મળતા તે તરફ પણ સૌ કોઈની નજર છે અને ધારાસભ્ય ચૈતર વસાવાનું આ પદ છે તેના માટે પણ એક લીગલ ટીમ છે તે અત્યારે કામે લાગી ચૂકી છે। જો કે હાલ જે પ્રકારે આ મામલો ચાલી રહ્યો છે, આ મામલે આદિવાસી સમાજ છે તે ખાસ નજર એટલા માટે રાખી રહ્યો છે કે આદિવાસી વિસ્તારોમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રમકતાથી અવાજ ઉઠાવ્યો છે અને આદિવાસી વિસ્તારોમાં એક મોટા ચહેરા તરીકે પણ તે ખીલ્યા છે અને આદિવાસી લોકો છે તે હવે જુએ છે કે ક્યારે તેમને જામીન મળે ને ક્યારે તે બહાર આવે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।